તો એ કઈ રીતે પડ્યું નામ ભારત? આપણે ભરતને એક બાજુએ મૂકી દઈએ તો ભારત નામ જે છે એ કયું વજન ઉપાડે છે? કયું વજન ઉપાડે છે? વોટ કાઇન્ડ ઓફ વેટ? આપણું ગ્રહમંડળ છે, એને શું કહેશું આપણે? સોલર સિસ્ટમ. ખબર છે ને સોલર સિસ્ટમ કેટલા પ્લેનેટ્સ છે સોલર સિસ્ટમમાં? હા, 9 પ્લેનેટ્સ. ઓકે. રાઈટ. હવે આ સોલર સિસ્ટમને જીવન કોણ આપે છે? કોણ આપે જીવન? તમે કેમ દૂર બેસી ગયા? બધા પાસે આવી જાઓ. હા, કોણ લાઈફ કોણ આપે છે? સન. પણ એનું વજન કોણ ઉપાડે છે? એનું વજન કોણ ઉપાડે? ગુરુ. ગુરુ એવો ગ્રહ છે, હા, જે પૂરા સોલર સિસ્ટમમાં એને કાઢી નાખો તો કંઈ શક્ય નથી, જીવન શક્ય નથી. હા, રાઈટ. તો ગુરુ જે છે એ આખા સોલર સિસ્ટમનો વજન ઉપાડે. એવી રીતે આપણા પૃથ્વીની અંદર પણ એવો પોઈન્ટ છે જે આખા પૃથ્વીનું વજન ઉપાડે છે. એ ક્યાં છે એ પોઈન્ટ? એ પોઈન્ટ ક્યાં છે? જે આખી પૃથ્વી નું વજન જે ઉપાડે છે, હા, એ પોઈન્ટ ક્યાં છે? એ પોઈન્ટને આપણે ભારત કહેશું, રાઈટ? તો એ પોઈન્ટ ક્યાં છે? જ્યાં ગંગા નદી શરૂ થાય છે એને ગૌમુખ કહેવાય. હા, એટલે એને ભારત કહેવાય. એટલે આ દેશને એ પોઈન્ટ અહીંયા આવ્યું એટલે એને ભારત કહેવામાં આવ્યું. આપણા શરીરની અંદર ક્યાં આવ્યું? આપણે શરીરની અંદર ક્યાં આવ્યું? હા, અહીંયા એક ચક્ર છે જેનું નામ છે બિંદુ. હા, તો એ ભારત કહેવાય. કારણ કે આપણે જે કંઈ છીએ એના આધારે છે. એટલે આપણું આખું જે અસ્તિત્વ છે, આપણું જે હોવાપણું છે, એનું વજન કોણ ઉપાડે છે? એ બિંદુ ઉપાડે છે. હા, એટલે આ નામ આ દેશનું પાડ્યું ભારત, કારણ કે એ પોઈન્ટ, હા, જે આખી પૃથ્વીનું વજન જે ઉપાડે છે એ આ દેશની અંદર છે. હવે આ જે વાર્તા છે ખૂબ ગહેરી વાર્તા છે અને એક જુદા પ્રદેશની વાર્તા છે. યોગી મૂળ આધાર અને સ્વાધિષ્ઠાન જે બે ચક્ર છે, હા, એની વચ્ચે એ કોઈક જાતનું ઘર્ષણ, કોઈક જાતનું સ્ટ્રસ, હા, ટેન્શન લઈ આવવાની કોશિશ કરે છે. એ ટેન્શન લઈ આવે છે અને જે શક્તિ મૂલાધારમાં પડેલું છે એ ઉપર ચડવા માંડે છે બેકબોનમાંથી. કરોડ સ્તંભમાંથી. એ જેવું ચડે છે એ એક એક ચક્રને ભેદતું જાય છે. મૂલાધારથી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આને 5 લોઅર ચક્રસ કહેવાય. તો એ શક્તિ આ 5 લોઅર ચક્ર ને ભેદે છે. આ ચક્ર, આ શક્તિને શેષ કહેવાય. શેષ એટલે રિમાઇન્ડર.
હા, અમુક આપણે મેથેમેટિક્સના પ્રોબ્લેમ્સ કરીએ તો રિમાઇન્ડર 2, રિમાઇન્ડર એને શેષ કહેવાય, એને કુંડલિની કહેવાય, શેષ. આપણા રોજના જીવનમાં આ શેષ કઈ જગ્યાએ પડ્યું છે? આપણા રોજના જીવનમાં આ શેષ જે કુંડલીની શક્તિ છે એ કઈ જગ્યાએ પડેલું છે? હા, આપણે ઝઘડો કરીએ, હા, અને ઝઘડો કરીએ એટલે તું વયો જાય એટલે ઝઘડો પૂરો થઈ જાય? હા, કે કંઈક બાકી રહી જાય? હા, કંઈક શું કે બાકી રહી જાય છે કે નહીં? હા, રાઈટ. કંઈક 5 પૈસા ક્યાંક કમાયા તો ત્યાં પૂરું થઈ જાય છે કે કંઈક બાકી રહી જાય છે? એમ થાય ને કે 10 પૈસા પણ હું કમાવી શકતો હતો. તો જીવનની અંદર એક એક ઘટનાઓ આવતી જાય છે અને આ ઘટનાઓ વીતી ગયા પછી આપણા ચિત્તની અંદર, આપણા સાયકિક નેચરની અંદર કંઈક એ ઘટના વિશે બાકી રહી જાય છે, એને શેષ કહેવાય. હા, મેં ગુસ્સો કર્યો તારી ઉપર, પ્રસંગ નીકળી ગયો, તું વયો ગયો, પણ બધું પતી ગયું છતાંય મારી અંદર ગુસ્સો શેષ રહી જાય છે, એને શેષ નાગ કહેવાય. રાઈટ? એ જે શેષ રહી જાય છે હરેક પ્રસંગ, એ ફરીથી એ પ્રસંગ બનવા માટે બીજ બને છે, એને ક્લેશ કહેવાય. હા, એ જેવું એ શેષ બીજ બને છે એમાંથી ક્લેશનો જન્મ થાય છે. રાઈટ? તો એ શેષ જે છે એ જ્યાં સુધી રહી જાય છે ત્યાં સુધી કુંડલીની શક્તિ જે લોકટઅપ છે. શેની અંદર લોકટઅપ છે? મેમરી પેટર્ન્સમાં, સંસ્કારોની અંદર. કયા સંસ્કાર? જે હરેક ઘટના પછી શેષ બાકી રહી જાય છે, એ શક્તિ ત્યાં લોકડ છે. એટલે એમ નહીં સમજતા કે ખાલી યોગમાં બેસી અને શક્તિ ઉપર ચડાવી એટલે, હા, જ્યાં સુધી આ રોજના જીવનમાં આ શેષ ને મુક્તિ નથી મળતું ત્યાં સુધી કુંડલીની ઉપર ચડી નથી શકતું. એટલે એ જે મેમરી પેટર્ન્સ છે જેની અંદર એ શક્તિ લોકડ છે, એમાંથી જ્યારે એ મુક્ત થાય છે એ નીચેના 5 ચક્રને ભેદી અને અહીંયા મેડ્યુલા ઓબ્લોંગેટા, ત્યાં તાવડિયાજી કહે છે તાલુકા, એ એક જાતનું, હા, દરવાજો છે અને એ દરવાજો છે એક જુદા પ્રદેશનો. એ જે જુદો પ્રદેશ છે એને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. તો જેટલી યાત્રા નીચે કરી યોગીએ, એક વખત ઉપર આટલામાં પહોંચી ગયો એ શક્તિ, એનાથી લાંબી યાત્રા એને કરવી પડે છે. એક જુદી યાત્રા છે. અહીં જે 5 ચક્ર ભેદે છે, ગુરજેફની ભાષામાં એને હાયર ઇમોશન કહે છે. પણ બ્રહ્મરંધ્રને ભેદી અને પછી બિંદુમાં જાય છે એને હાયર થિંકિંગ કહે છે. તો આ જે વાર્તા છે દુષ્યંત અને શકુંતલાની, એ શક્તિ 5 ચક્ર ભેદી ગયું છે અને હવે બ્રહ્મરંધ્રની અંદર પ્રવેશ કરવાનો છે. જેવું શક્તિ બ્રહ્મરંધ્રની અંદર પ્રવેશ કરે એમ નહીં સમજતા કે બધાય શેષ છૂટી ગયા. કંઈક ને કંઈક જીવનના પ્રસંગો આવતા જ જાય જે ફરીથી શક્તિને નીચે ખેંચવાનો પ્રયત્ન, પ્રકૃતિનું કામ છે. હા, પ્રકૃતિને ઈચ્છા છે ફરીથી શક્તિ નીચે આવે એટલે એ જુદા જુદા પ્રસંગો એવા મોકલે. તો એ વખતે યોગી જે છે એનું એફર્ટ એકદમ ઇન્ટેન્સ થઈ જાય છે. એનું જે પ્રયત્ન છે, એ જે યત્ન કરે છે એ એકદમ પાવરફુલ થઈ જાય છે, અતિશય પાવરફુલ. તાવડિયાજી એને વ્હાઈટ હોટ હીટ. હવે હા, અહીંથી અહીંની જે યાત્રા છે ભલે લાગે ટૂંકી પણ બહુ જ લાંબી છે, પણ યોગીની અંદર, સાધકની અંદર, એ અંદર એક ગરમી છે, એક અંદર શું કહેવાય અગ્નિ છે કે મારે ત્યાં પહોંચવું જ છે. એ જે અગ્નિ છે એને તાવડિયાજી
વ્હાઇટ હોટ હીટ કહે છે. દુષ્યંત નો અર્થ એટલે ધેટ વિચ ઇઝ ડિફિકલ્ટ ટુ કામ. ડિફિકલ્ટ, શમ એટલે કામ. જે શાંત કરવું અઘરું છે. દુષ્યંત, જેને શાંત કરવું અઘરું છે. હવે એક વખત આ બ્રહ્મરંધ્ર ની અંદર યોગી પહોંચી ગયો પછી એની જે ઇન્ટેન્સિટી છે એ દુષ્યંત બની જાય છે. અને ત્યાં જે પુરુષ અને પ્રકૃતિની રમત ચાલે છે એ દુષ્યંત અને શકુંતલાની વાર્તા છે. તો આ જે દુષ્યંત રાજા હતા, જે મહાભારતનું યુદ્ધ થયું એના કેટલા પણ પેઢીઓ પહેલા ની આ વાત છે. એમ કહેવાય છે કે એ એવો જમાનો હતો બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ ન ગણાય, રાજાનો દીકરો રાજા ન ગણાય. દુષ્યંતનો દીકરો ભરત રાજા બન્યો, પણ ભરતને જ્યારે રાજ્ય આપવાનું આવ્યું ત્યારે એને થયું કે મારા 7 છોકરાઓમાંથી એક પણ લાયક નથી આ રાજ્ય આપવા માટે. એટલે એની માં હજી જીવતી હતી શકુંતલા, એટલે એની માં પાસે જાય છે અને કહે છે કે હું શું કરું. તો માં કહે છે કે એનો જવાબ હું ન આપું. હવે આમાં એક ઋષિ આવશે, એનું નામ છે કણવ ઋષિ, કે તું મારા ગુરુ પાસે જા, મારા પિતા પાસે જા, કણવ ઋષિ, અને એની પાસે જવાબ માંગી લે. એટલે ભરત જાય છે કણવ ઋષિ પાસે. કણવ ઋષિ કહે છે કે જવાબ હું નહીં આપું, જવાબ તો તારી અંદર પડેલો, તું જા જંગલમાં તપ કર. એટલે ભરત જંગલમાં તપ કરવા જાય છે અને તપ કરીને એને ખ્યાલ આવે છે કે જે આપવાનું છે એ લાયકને અપાય. હા, દીકરો લાયક ન હોય તો દીકરાને અપાય નહીં. અત્યારે જમાનો બદલી ગયો છે. બાપા એની સંપત્તિ બધું દીકરાને આપે, એ લાયક હોય કે ન હોય. પણ એ જમાનો જુદો હતો. હા, તો ભરત લગભગ આખી પૃથ્વીનો રાજા હતો, પણ એને 7 છોકરાઓમાંથી કોઈને ન આપ્યું, એને બીજા કોઈને આપ્યું. ને આવી રીતે 7 પેઢીઓ સુધી ચાલતું રહ્યું કે દીકરાને ન મળ્યું જે લાયક હતો. જન્મથી કોઈ બ્રાહ્મણ ન ગણાય, એ લાયક બને તો એ બ્રાહ્મણ ગણાય. અને 7મી પેઢી શાંતનુનો જન્મ અને એને પોતાના દીકરાઓને આપ્યું. અને ત્યાર પછી મહાભારતનું યુદ્ધ આવ્યું. તો આ એક જુદી દુનિયા છે. હા, તો હવે આપણે જોઈએ કે દુષ્યંત જે રાજા છે એ આખી સૃષ્ટિનો રાજા છે. એના રાજની અંદર એના જે સબ્જેક્ટ્સ હતા, એની જે પ્રજા હતી, એ ખૂબ જ ખુશ બધા હતા. પૃથ્વીમાં બધું ઓવરફ્લોઈંગ હતું. હા, બધું બહાડમાં હતું. તમે ખજાનો ખોદો તો ખૂબ ખજાનો મળી જાય તમને. ક્યાંય ખાવા પીવાનો તો સવાલ જ નહોતું આવતું. દૂધની ગંગા વહેતી હતી. લોકો બધા શાંત હતા, ક્યાંય પણ ક્રાઇમ રેટ નહોતો. હજી પણ દુનિયાના અમુક પોકેટ્સ છે જ્યાં લગભગ ક્રાઇમ રેટ, એમાં ન્યુઝીલેન્ડ મુખ્ય છે. ન્યુઝીલેન્ડની જે પ્રજા છે એકદમ શાંતિપ્રિય પ્રજા છે. ત્યાં પ્રાઇમ મિનિસ્ટરના ઘરની બહાર જાઓ તો કોઈ ગાર્ડ નહીં હોય ત્યાં. અહીંયા આપણા પ્રાઇમ મિનિસ્ટર તમારી ગલીની અંદર પ્રવેશ નહીં કરી શકો. અને તમે જઈને પ્રાઇમ મિનિસ્ટરનો દરવાજો ખટખટાવો તો તમે ખટખટાવી શકો. ત્યાં એરપોર્ટ ઉપર જે સિક્યોરિટીની લાઈન હોય કે ગમે એ લાઈન હોય,
હરેક મિનિસ્ટરને લાઈનમાં જ ઊભું પડે, એમાં કોઈ વીઆઈપી નથી પ્રાઇમ મિનિસ્ટર સિવાય. મિનિસ્ટર પણ હોય તો એને લાઈનમાં જ ઊભું. એ એકદમ શાંતિ પ્રિય પ્રજા છે. એ એવી સૃષ્ટિનો એવો એક ખૂણો છે, જંગલી જાનવર નથી. તમે અડધી રાતે જંગલોની અંદર ફરો તો તમને સેજ પણ ક્યાંય પણ ભય નથી, કોઈ સાપથી કે કશે. નોન વાયલન્ટ એક પોકેટ આખી સૃષ્ટિમાં જ્યાં વાયલન્સ ભરપૂર છે. હવે એમ કહે છે કે છેલ્લા 7-8 વર્ષથી જેમ દારૂ અને જુગાર ને બધું ફેલાવા માંડ્યું છે, એમ ક્રાઇમ રેટ થોડું થોડું વધવા માંડ્યું છે. તો દુષ્યંતના રાજની અંદર શાંતિપ્રિય લોકો હતા, છતાંય દુષ્યંત હરેક જાતના જે યુદ્ધની કલા હતું એમાં એ એક્સપર્ટ હતો. એક દિવસ એ શિકાર પર નીકળી પડ્યો. શિકાર માટે જે શબ્દ વપરાયો છે મૃગયા. મૃગયા એટલે ટુ સીક, શોધવું, સાધક જે શોધે છે, જે શોધની અંદર સાધક નીકળી પડે છે એને મૃગયા કહેવાય. જ્યાં સુધી મને જવાબ નહીં મળે ત્યાં સુધી હું શોધીશ. આ એક અંદરનું દુષ્યંત, દુહુશમ, મૃગયા. એ મૃગયાની અંદર એની સાથે આખી સેના એની હતી. એ લોકો ડ્રમ્સ વગાડતા હતા અને દુષ્યંતે ઘણા બધા ટાઈગર્સ, ડિયર એટલે હરણ, ટાઈગર એટલે વાઘ, વાઘ, હરણ અને વાંદરાઓને માયરા. રાઈટ? ડિયર એટલે શું? ડિયર શેનો પ્રતીક છે? ડિયર, હરણ શેનો પ્રતીક છે? હરણને જોઈને આપણી અંદર કયો ભાવ ઉત્પન્ન થાય છે? સેલ્ફ પિટી, દયાનો ભાવ. સેલ્ફ પિટી. કોન્શિયસનેસનું જે સીડી છે એના ઉપલા જે પગથિયું છે એની ઉપર આપણે મૂકીએ બિંદુ ચક્ર. કરુણા, પ્રેમ. પણ નીચલું જે પગથિયું છે, સૌથી નીચલું પગથિયું, આત્મદયા, સેલ્ફ પિટી. તો એને કેટલા હરણને મારી નાખ્યા. એ જે પોતાનું જે સ્થિતિની અંદર હતો દુષ્યંત, એ સ્થિતિમાંથી જે એને ખેંચવા માંગતું હતું એ બધાને એને મારી નાખ્યા. ટાઈગર્સ એટલે ક્રુઅલ્ટી, ક્રુઅલ્ટી. મંકીઝ એટલે બકબક. આ બધું એને મારી નાખ્યું. એમ કરતા કરતા એ એક જુદી ટાઈપના જંગલમાં પહોંચી ગયો. એ અંદરના બ્રહ્મરંધ્રના પ્રદેશમાં પહોંચી ગયો. એ જંગલની અંદર એકદમ શાંતિ હતી. ક્યાંય પણ પક્ષીઓનો પણ અવાજ આવતો નહોતો. શૂન્ય વન હતું. એક વેક્યુમ, એક ડીપ વેક્યુમ. પવનનો પણ અવાજ નહોતો આવતો ત્યાં. એ જેવો એ જંગલની અંદર પહોંચ્યો એટલે એની બધી શક્તિઓ જાણે કેન્દ્રિત થવા માંડી. એટલે એને લાગવા માંડ્યું કે આ જંગલની અંદર જેવું શક્તિ કેન્દ્રિત થવા માંડ્યા એટલે એ બીજા જંગલમાં પહોંચી ગયો. અને એ જંગલની અંદર એને કેટલાય આશ્રમ દેખાયા. અને એ આશ્રમમાં જુદા જુદા ઋષિઓ ને એના શિષ્યો મંત્રોચ્ચાર કરતા હતા. જેવો એ બીજા જંગલમાં પહોંચ્યો એટલે અંદર જે શૂન્યતાની જે સ્થિતિ બનેલી એ તરત જ આનંદમાં પરિવર્તન થઈ ગઈ. મોટા મેડોઝ હતા. એટલે ઘાસના શું કે મેડોઝ ને? મેદાનો, ઘાસના મેદાનો.
પવન ફર્સ્ટ ક્લાસ વહેતો હતો, શીતલ પવન વહેતું હતું. જે ફૂલ હતા એ જાણે દિવ્ય ફૂલ એને દેખાતા હતા. અને એક પણ ઝાડ એવો નતો જેની ઉપર ફૂલ અને ફળ નતા. ભરપૂર હતો, ઓવરફ્લોઈંગ હતું. આની પેલા હતું શૂન્યતા, હા, હવે ઓવરફ્લોઈંગ છે. ગીત ગાતા હતા. ક્યાંય પણ કાંટાવાળું એક પણ ઝાડ દેખાતું નતું. આપણે બધાય ઘરમાં કેક્ટસ રાખીએ. હા, તાવરિયા સાહેબ કહેતા ઘરમાં કેક્ટસ રાખો એટલે ઘરમાં દુઃખ આવવાનું. ઘરમાં કેક્ટસ રખાય નહીં. હા, કાંટાવાળા ઝાડ ઘરમાં રાખો એટલે ઘરમાં દુઃખ આવવાનું. એટલે એ કે છે, હા, કે અહીંયા એક પણ કાંટાવાળું ઝાડ આ જંગલમાં નહોતું. સિંહ, વાઘ, હરણ બધાય જાણે એની અંદર અહિંસા હતું, એકબીજાની સાથે રમતા હતા અહીંયા. અને પછી એને એક એકદમ દેખાવડું આશ્રમ જોયું. એ નદીના કિનારે હતું, માલિની નદીનું નામ હતું. એકદમ ઝાડથી અને એક બાજુ પક્ષીઓનું નાદ આવતું હતું ને બીજી બાજુ પાણીના ઝરણા જે નદીમાંથી વહેતી હતી એ બેવનો અવાજ મિક્સ થઈને એક ફર્સ્ટ ક્લાસ જાણે એને નાદ સંભળાવવા માંડ્યું. જે નદીનું જે પાણી હતું એ એવું નૃત્ય કરતું હતું કે આજુબાજુ આખું ફોમ સ્પ્રે પાણીનું હા થતું હતું. આશ્રમની અંદર ઘણા બધા યજ્ઞકુંડ પેટેલા હતા. એમાંથી જાત જાતની સુગંધો એને આવવા માંડી. અને એ સુગંધ અને યજ્ઞકુંડની જે બધી હવા હતી, એનું જે હા, એ જેવું એને સ્પર્શ કર્યું એની અંદર એકદમ એક જાતની શાંતિ આવી ગઈ. એ તરત જ આખી જગ્યાને પગે લાગ્યો, હા, પ્રણામ કર્યું અને જોયું કે આશ્રમ તો કણવ ઋષિનું આશ્રમ છે. કણવ એટલે કણ એટલે ટુ સાઉન્ડ. જ્યારે બ્રહ્મરંધ્રમાં યોગી પ્રવેશ કરે છે તો આ જે બિંદુ ચક્ર છે એની આજુબાજુ ગાર્ડિંગ છે કે કોઈ એમને એ બિંદુ ચક્રને ખોટી રીતે પ્રવેશ ન કરી શકે. અને એ જે એને ગાર્ડ આપેલું છે, એને જે પ્રોટેક્શન આપેલું છે, એને જે કવચ આપેલું છે એ આકાશ તત્વનું કવચ છે. અને એ આકાશ તત્વના કવચની અંદર રેઝોનન્સ છે, નાદ છે. પણ નાદ એવું છે કે એક નાદ બીજા નાદ ઉપર ભટકાતું જાય છે. અને એ જે નાદનું કવચ એ ચક્ર રક્ષાયેલું છે. જેવું યોગી ત્યાં પ્રવેશ કરે છે અને જેમ કે આપણે એક ઈંડું તોડીએ અને અંદરથી યલો બહાર નીકળી આવે, એવી રીતે એ એરિયાને જેવું એ સ્પર્શ કરી અને ભેદે છે એ જગ્યાને, એ જે આકાશ તત્વ છે એ આખા શરીરની અંદર એના એકો એક રૂવાટાની અંદર, એકો એક સેલની અંદર એ આકાશ તત્વ પ્રસરી જાય છે. જેવું આકાશ તત્વ પ્રસરી જાય છે એને સતત એક નાદ આખા શરીરનું વાઇબ્રેશનલ ક્વોલિટી જે છે એ બદલાઈ જાય છે. જાણે હા, એ કંઈ પણ સ્પર્શ કરે, એ કંઈ પણ કરે તો એને જાણે ઓમકારનો નાદ અંદર સ્પર્શ કરતો હોય છે. તો હા, એને દેખાય છે કે આટલા બધા યજ્ઞ કુંડ, હા, આપણે મંત્રોચ્ચાર, રાઈટ, અને એ અંદર જાય છે કણવ ઋષિ. કણવ એટલે ટુ સાઉન્ડ. હા, એ બ્રહ્મરંધ્રના બરાબર મધ્યની અંદર પહોંચી ગયો છે. એને પોતાની સેનાને કીધું કે તમે દરવાજા આગળ ઉભા રહ્યો, આગળ નહીં વધતા, અને હું અંદર જઈને ઋષિના દર્શન કરી આવું. જે વ્યક્તિ ની અંદર
આવું ઘટિત થાય છે, એની આજુબાજુ વસ્તુઓ એની મેળે એને હવે જીવનમાં કંઈક કરવું નથી પડતું. અહીંયા કરતા ભાવ છૂટી જાય છે. હવે જે કંઈ થાય છે એ ઓટોમેટિકલી થાય છે, સહજ રૂપે થાય છે. તો ઘણીવાર આપણને એમ લાગે કે આ એક વ્યક્તિ છે, એની આગળ પાછળ બહુ જ કામ ચાલે છે, બહુ જ બધી એક્ટિવિટી, પણ પોતે એ કંઈ કરતા નથી. પોતે નથી કરતા કારણ કે અંદર સ્થિર છે, અને બ્રહ્મરંધ્રની અંદર સ્થિર છે તો બીજું બધું ઓટોમેટિકલી ચાલે છે. એક જૂની વાર્તા છે. એક આસામના એક રાજ્યની અંદર એક પ્રથા હતી કે રાજા મરી જાય પછી નવા રાજાને કેમ નીમવું, એટલે એક સ્પેશિયલ હાથી હતો અને એ હાથીને હારમાળા આપવામાં આવે અને એ હારમાળા આપવામાં આવે એટલે એ હાથી જાય રસ્તાઓમાં અને જે વ્યક્તિને એ હારમાળા પહેરાવી દે એને રાજા બનાવી દે. તો આ બાજુ રાજા મરી ગયા એટલે હાથીને હારમાળા આપી દીધી. ગામમાંથી ફરતો ફરતો ગામની બહાર પહોંચી ગયો અને ગામની બહાર એક સંન્યાસી જાતો હતો અને સંન્યાસીને હારમાળા પહેરાવી દીધી. સંન્યાસીને હારમાળા પહેરાવી દીધી એટલે ગામના લોકોએ બધા સંન્યાસીને પકડી અને સિંહાસન પર બેસાડી દીધો કે તમે રાજા. સંન્યાસી કે ભાઈ મારે રાજા નથી બનવું, કે એ નહીં ચાલે, આ હાથી જેને નિમ્યો હોય એને તો રાજા બનવું જ પડે. સંન્યાસી વયા ગયા રૂમમાં અને 7 વર્ષ સુધી રૂમની બહાર જ ન નીકળ્યા. એ દેશની અંદર એકદમ સુંદર, જેમ આ દુષ્યંતના દેશની અંદર ખાધે પીધે બધા એકદમ સુખી, ખૂબ ધાન્ય, ખૂબ વરસાદ, ખેતરોમાં ખૂબ ફળ થાય, પાક થાય અને લોકો બહુ જ, અને રાજા રૂમની અંદર બેઠો હતો, કંઈ કરતો નતો, પણ બધું એની મેળે ચાલતું હતું. હવે આટલું સરસ આ રાજ્ય શું કહે વિસ્તાર પામવા માંડ્યું, આટલું એ રિચ બની ગયું, તો બાજુનો દેશ હતો એના રાજાને જરા ઈર્ષા થઈ. એને થયું કે આ રાજ્યને હું જીતી લઉં, એટલે એની સેના લઈને આ રાજ્યના બોર્ડર ઉપર આવી ગયો. અહીંયા બધા મંત્રીઓ આમથી આમ દોડવા માંડ્યા કે રાજા તો રૂમની અંદર પુરાયેલા છે, આપણે શું કરવું? એટલે પછી ઠોક્યો દરવાજો. રાજા બહાર આવ્યા, સંન્યાસી, કે શું છે? કે આવી રીતે જે બાજુનો દેશ છે એના રાજા જે છે સેના લઈને હમણાં સીમા ઉપર ઊભા છે ને ગમે ત્યારે આપણી ઉપર આક્રમણ કરશે, શું આપણે કરવાનું છે? તો કે એક કામ કરો, એ રાજાને અહીંયા બોલાવો ને. તો મંત્રીઓ ગયા અને રાજાને બોલાવ્યો. રાજાને આવ્યો એટલે જે ક્રાઉન હતું, સિંહાસનનું જે ઓલું શું કહેવાય એને ઉપર પહેરે, એ લઈને એને આપી દીધું કે ભાઈ આજથી તું આ દેશનો પણ રાજા, હું જાઉં છું, મારે આમે જોઈતું નતું. એટલે એ ચાલવા માંડ્યો. ત્યાં રાજાને એમ થયું કે આ બધું જે છે એ આના કારણે, સમજી ગયો કે આ એક વ્યક્તિ ભલે એ એક રૂમમાં રહે છે, પણ આ જે એકદમ આ દેશ વિકસિત થઈ ગયું એ આના કારણે થયું છે. એટલે એની પાછળ દોડ્યા, એના પગે પડ્યા અને કે ભાઈ તમે હવે બેવ દેશના રાજા. પોતાનું પણ રાજ્ય આપી દીધું. તો જે વ્યક્તિ બ્રહ્મરંધ્રની અંદર પહોંચી જાય છે, એની આજુબાજુ બધું એની મેળે બનતું, કરવું નથી પડતું. વરસાદ ટાઈમસર પડે, પાક પણ ટાઈમસર જ પાકે, બધું એની મેળે જ થાય. ગુરુજીએફ આને થર્ડ ફોર્સ કહે છે. હવે એક બાજુ આપણે એવોલ્યુશનને જોઈએ, ઉત્ક્રાંતિ,
અને બીજી બાજુ આપણે સાધનાને જોઈએ. તો એમ કહેવાય છે, સાયન્ટિસ્ટ કહે છે કે મનુષ્ય જે યોની જે છે, મનુષ્યનું જે શરીર છે એ ઉત્ક્રાંતિમાંથી આવ્યું છે, એવોલ્યુશનમાંથી. હા, પેલા વાંદરો હતો ને આ હતું ને તે. બીજું એમ કહે છે કે જે માના શરીરમાં ગર્ભ બને છે એ ગર્ભની અંદર એ બાળકનો રૂપ લે છે, એ જે ગર્ભ, હા, માના પેટની અંદર, એની પહેલા એ ઉત્ક્રાંતિના એકો એક લેવલ્સમાંથી પસાર થઈ જાય છે, એકો એક ફોર્મ્સમાંથી પસાર થઈ જાય છે. એટલે કોઈ વખતે માછલીનું ફોર્મ, કોઈ વખતે આનું ફોર્મ, અને ધીમે ધીમે એ બાળક બની જાય છે. તો એ આપણને જે આ શરીર મળ્યું છે, એ આ શરીરની જેટલી પણ શક્યતાઓ છે, આ શરીરમાં જેટલી પણ શક્યતાઓ આ શરીરને સંભવ છે, પોસિબિલિટીઝ, એ બધી પૂરી કરીને આ શરીર બને છે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એવી જ રીતે આપણો જે જીવ છે, જે એનલાઇટન થવા માંગે છે, એ એનલાઇટન થશે એની પહેલા એને બધી શક્યતાઓમાંથી પસાર થવું પડશે. આ જે શક્યતાઓ છે એમાંથી શબ્દ બને છે શકુંતલા. એટલે હવે દુષ્યંત બ્રહ્મરંધ્રમાં પહોંચી ગયો એટલે ફરીથી એક સેલનું નિર્માણ થઈ ગયું, અને આ સેલ બિંદુ ચક્ર સુધી પહોંચશે એ પહેલા એ જીવના અંદર જેટલી પણ શક્યતાઓ છે, હા, એ બધામાંથી એ પસાર થશે. એ શક્યતાઓનું જે રૂપ લઈને આવે છે, હા, એ હવે શકુંતલાને અહીંયા મળશે. શકુંતલા એટલે અ બર્ડ. શકુંતલા, હા, શકનોતી. શક્યતાઓ. આપણી અંદર ઘણી બધી શક્યતાઓ હોય છે, પણ બધી શક્યતાઓ, હા, એકચ્યુઆલિટીમાં નથી આવતા. એની માટે ખૂબ મહેનત કરવી પડે છે. તો મહેનત જે કરે છે દુષ્યંત, શક્યતા શકુંતલા. રાઈટ? તો એ શક્યતાઓ ત્યાં પડેલી છે અને એમાંથી હવે એ પસાર થશે. માલિની નદી આપણે જોયું. માલિની એટલે પ્યોર, હા, જે નદી પ્યોર છે. રાઈટ? હવે દુષ્યંત આશ્રમમાં પ્રવેશ કરે છે અને એ કહે છે કે કોઈ છે અહીંયા, કોઈ દેખાતું નથી. હા, મારે ઋષિ કન્વરને મળવું છે. અને આશ્રમમાંથી એક સુંદર સ્ત્રી, હા, એક સંન્યાસીનીના કપડાની અંદર આવી અને દુષ્યંતને વેલકમ કરે છે. હા, પણ વેલકમ એમનેમ નથી કરતી. એ જાણે અડધું ગીત, ના, હા, ખાલી બોલતી નથી, પણ એઝ ઇફ શી સિંગિંગ. હા, હા, એને એ રીતે વેલકમ કરે છે જાણે એ ગીત ગાતી હોય. અને એ ગીતની અંદર એ રાજાના બહુ જ વખાણ કરે છે. હા, એટલે એની ઉપર એક શૃંગાર કરે છે. એટલે એક શૃંગારની રીતથી એને, હા, વેલકમ કરે છે, આવકાર કરે છે. અને પછી એને પૂછે છે આનું કારણ શું છે? અહીંયા આવવાનું કારણ શું છે? તો ઋષિ કહે છે, સોરી, રાજા કહે છે કે હું ઋષિ કન્વરના દર્શનના અર્થે આવ્યો છું. તો એને કીધું કે મારા પિતા તો વનની અંદર ફલ ફૂલ લેવા ગયા છે. ત્યાં દુષ્યંતને ખ્યાલ આવે છે કે એને આ સ્ત્રીનું એકદમ આકર્ષણ થવા માંડ્યું. એનું રૂપ જોઈ અને એને એકદમ અંદરથી આકર્ષણ થયું. એ હવે પ્રેમમાં પડવા માંડ્યો આ સ્ત્રીને. દુષ્યંત પોતાની સ્થિતિ એકદમ ઊંચી હતી કોન્શિયસનેસની. એ તો આપણે જોયું કે એના દેશની અંદર બધું એકદમ સુંદર ચાલતું હતું. એટલે એને જોયું કે આ જેવી તેવી તો સ્ત્રી નથી, એક ઉચ્ચ કોટીની સંન્યાસીની છે. એની આંખની જે ચમક હતી એની અંદર ખૂબ યોગની ક્રિયાઓ કરેલું એક જાણે રસ આવતું હતું આંખની જે ચમકમાંથી. એને પાંચો ઇન્દ્રિયો ઉપર
એક ઇન્દ્રિય જય મેળવેલું હતું. એક ઇન્દ્રિયો એના કંટ્રોલમાં હતા. એ જ્યારે હસતી હતી ત્યારે એમ લાગતું હતું કે દેવો કે દેવીઓનું કંઈક હાસ્ય આવે છે. એને કોઈ દિવસ આવું હાસ્ય સાંભળેલું નથી. આપણું હાસ્ય રિએક્શન છે. અંદર કંઈક સહન નથી થતું એટલે આપણે બહાર એને ફેંકી દઈએ છીએ, એને આપણે હાસ્ય કહીએ છીએ. એને એ એક જાતનું કથાર્સિસ છે આપણું હાસ્ય. હાસ્ય કરી લીધું એટલે આપણને મસલ્સ માંથી થોડું આમ રોગ નીકળી ગયું. તો આપણું હાસ્ય જે છે એ રિયલ હાસ્ય નથી. એક વખત આપણે ટેન્શનમાંથી ટોટલી મુક્ત થાય અને હાસ્ય જેવું છે, એનર્જી ઓવરફ્લોઈંગ નું હાસ્ય જે છે, એનર્જી જ્યારે ઉપર ચડે છે, શક્તિ જ્યારે ઉપર ચડે છે અને જેમ એક નદી ઓવરફ્લોઈંગ છે, બાઢમાં નદી છે, હવે એ એનર્જી બાઢમાં છે અને એને વ્યક્ત થવું છે અને હાસ્ય દ્વારા વ્યક્ત થાય છે. પછી આ હાસ્ય ટેન્શન ફેંકવાનું હાસ્ય નથી. આ હાસ્ય કથાર્સિસ નથી. આ એક જુદી ટાઈપનું હાસ્ય છે. એ ડિવાઇન લાફ્ટર. એટલે એને ખ્યાલ આવે છે કે જે વ્યક્તિ ટોટલી રિલેક્સ છે, જેની શક્તિ એટલું બધું ઓવરફ્લોઈંગ છે કે હાસ્યના રૂપમાં પ્રગટ થાય છે, તો એ ડિવાઇન લાફ્ટર. દુષ્યંત એને પૂછે છે, પેલા દુષ્યંત કહે છે કે હું કોણ છું અને પછી એને પૂછે છે કે તું કોણ છે. તો એ ફરીથી કહે છે કે હું ઋષિ કણ્વની દીકરી છું. એટલે દુષ્યંતને થાય છે કે એ કેવી રીતે બની શકે. મને તો ખ્યાલ છે કે આ જે ઋષિ છે એ ઉર્ધ્વ રેતસ છે અને ઉર્ધ્વ રેતસ જો ઋષિ હોય તો એની પત્ની ન હોય, એ બ્રહ્મચારી હોય અને એની દીકરી તો હોય જ ન શકે. એટલે એ જરા મૂંઝવણમાં આવી ગયા કે આને 2 વખત મને કીધું કે એ મારા પિતા છે, કેવી રીતે બની શકે. જ્યારે શક્તિ ઉર્ધ્વ રેતસ થાય છે ત્યારે એ શક્તિને જ્યારે શક્તિ એવું પાવરફુલ બની જાય છે કે એને અટ્રેક્શન અને રિપલ્શનના નિયમમાંથી મુક્ત થાય છે. આપણી શક્તિ ઇઝ અ સ્લેવ, દાસ છે, અટ્રેક્શન અને રિપલ્શન. આપણી શક્તિ સ્ટોરમાં ગયા, કંઈક સારું દેખાયું, અટ્રેક્શન. પણ એનાથી સારું દેખાયું તો અહીંયા રિપલ્શન, ત્યાં અટ્રેક્શન. આકર્ષણ, આકર્ષણ. રાઈટ. તો આપણી જે શક્તિ છે, 5 ઇન્દ્રિયોમાંથી જે શક્તિ હર ક્ષણ વહેતું જાય છે, એ અટ્રેક્શન અને રિપલ્શનના નિયમથી બંધાયેલું છે. પણ દુષ્યંતને ખ્યાલ છે કે ઋષિ જે છે એની શક્તિ આ અટ્રેક્શન અને રિપલ્શનના નિયમમાંથી મુક્ત છે. હજી દુષ્યંત પોતે મુક્ત નથી, એને શકુંતલાનું અટ્રેક્શન થઈ ગયું છે. પોતાને ખ્યાલ છે કે હું આમાંથી મુક્ત નથી અને એને એ પણ ખ્યાલ છે કે ઋષિ આમાંથી મુક્ત છે. શકુંતલાને ખ્યાલ આવી જાય છે કે દુષ્યંત મૂંઝવણમાં છે અને આ 2 કીધું એટલે એ કે છે કે મને મારા જન્મ વિશે જે મારા પિતાએ મને જે વાત કરેલી છે એ હું તમને કહું. કે વિશ્વામિત્ર કરીને એક ઋષિ હતા જેને ખૂબ તપ કર્યું, ખૂબ ઇન્દ્રિય દમન કર્યું. એટલું બધું ઇન્દ્રિય દમન કર્યું કે ઇન્દ્રિયનો જે રાજા હતો, જે સ્વર્ગનો રાજા હતો, ઇન્દ્ર, એને મૂંઝવણ થવા માંડી. જરા ગહેરી વાત છે. ઇન્દ્રને શું કામ મૂંઝવણ થાય?
આપણી અંદર બધી શક્તિઓ મિક્સ્ડ છે, ભેલપુરી. અને જેમ આપણે સાધનાના રસ્તે જાય એટલે ભેલમાંથી બધું અલગ કરવું પડે. મમરા, શું હોય બીજું, ચણા, જે કઈ સેવ, બધું અલગ. અત્યારે મિક્સ્ડ છે, રાઈટ? અને જે મેઇન મિક્સિંગ જે છે એ ભાવની શક્તિ અને ઇન્દ્રિયોની શક્તિ. ઇન્દ્રિયો ભાવ ખાઈ જાય છે. ઇન્દ્રિયોમાંથી આકર્ષણ અપાકર્ષણ થાય છે. ભાવમાંથી ગમે છે, નથી ગમતું થાય છે. આ સમજાય છે? આ બે વસ્તુ અલગ છે. કોઈકનું આકર્ષણ થયું, હા, પણ આકર્ષણ થયું પછી પ્રેમમાં પડી ગયો, રાઈટ? હવે જે વ્યક્તિ ગમે અને અણગમાની સાથે કામ કરે એને ખ્યાલ આવે કે આકર્ષણ થાય છે અને એ પ્રેમને થંભાવી દે. એટલે હા, એમાંથી લાઈક ડિસલાઈક માંથી મુક્ત થઈ જાય, ગમા અણગમામાંથી મુક્ત થઈ જાય. હા, એની શક્તિ ખેંચાય પણ ગમા અણગમો ક્યાંય પણ થવું ન દે, થવા ન દે. એટલે એ કહે છે કે જેવું એને આ ઇન્દ્રિય દમન કર્યું, ઇન્દ્રને એમ થયું કે આમાં કંઈક ગોટાળો છે. કયો ગોટાળો છે? શું કહી શકશો? થોડી હિન્ટ તમને મેં આપી. ઇન્દ્રિયનું શક્તિનું શું કહેશું? ઇન્દ્રિયોની શક્તિને કઈ એનર્જી કહેશું આપણે? હા, સેન્સિટિવિટી, શક્તિ. હા, અને હૃદયની શક્તિને શું કહેશો? ભાવની શક્તિ, ઇમોશનલ એનર્જી. હા, એનર્જી ઓફ સેન્સિટિવિટી. આ સમજાય છે બધાને? ઓકે. હવે એનર્જી ઓફ સેન્સિટિવિટી શું થાય છે? ખેંચાય છે, એક્સાઇટમેન્ટ, ખેંચાય છે. હવે એનર્જી ઓફ સેન્સિટિવિટી, એનો માલિક કોણ છે? એનો રાજા કોણ છે? ઇન્દ્ર. બરાબર? હવે આ મને ગમી ગયું, નહીં સોરી, આમાં મારી શક્તિ ખેંચાઈ, તો એ શક્તિ નો માલિક કોણ છે? ઇન્દ્ર. પણ જેવું મારું શક્તિ ખેંચાય છે એની સાથે મારો ભાવ જોડાય છે, હા, મને ગમી જાય છે, પણ એ શક્તિનો માલિક ઇન્દ્ર નથી. આ સમજાય છે? ખેંચાવું ન ખેંચાવું નો માલિક એ છે, પણ ગમો એ નથી. પણ આ ખેંચાય છે એની સાથે ગમો અણગમો ઓટોમેટિક જાય છે કે મને ગમે છે અને મને નથી ગમતું. જ્યાં નથી ખેંચાતું ત્યાં નથી ગમતું. હવે ઇન્દ્ર મૂંઝવણમાં કેમ આવી ગયા? વિશ્વામિત્રએ તપ કર્યું એટલે એને બેવ શક્તિ અલગ પાડી લીધી. એટલે ઇન્દ્રને થયું એકની બદલામાં મને બે મળતા હતા, હા, ને હવે એક મળતું, આ ભાઈ તો ગમા અણગમામાંથી મુક્ત થઈ જશે. એ ગમા અણગમામાંથી મુક્ત થશે એટલે જ્યાં ખેંચાશે ત્યાં એને ગમો અણગમો નહીં થાય, એને લાઈક ડિસલાઈક નહીં થાય. એને લાઈક ડિસલાઈક નહીં થાય તો એ શક્તિ જે મને મફતમાં મળતું હતું એ હવે મને મળશે નહીં. ઇન્દ્રને મૂંઝવણ થવા માંડી. એટલે એને થયું કે હવે કંઈક કરીએ કે શક્તિ એની ખેંચાય ને એની સાથે એક ગમો માં પડી જાય એટલે ફરીથી, હા, એની બધી સાધના, હા, નકામી થઈ જાય અને ફરીથી મારી સ્થિતિ જે પહેલાની હતી ઇન્દ્રની, હા, કે બેવ શક્તિ મફતમાં મળતા હતા એ મને મળવા. એટલે ઇન્દ્ર મૂંઝવાય છે, હા, વિશ્વામિત્રના તપથી. એટલે ઇન્દ્ર નક્કી કરે છે કે કંઈક યુક્તિ કરું કે એનો તપ હું તોડી નાખવું. એટલે એ એક અપ્સરાને તૈયાર કરે છે. અપ્સરાનું નામ મેનકા. એની મદદ માંગે છે. અપ્સરા, અપ એટલે વોટર, અને સરાય that which tickles water, that which glides over water. વોટર એટલે હૃદય, ઇમોશન્સ. અને આપણા ઇમોશન્સ ઉપર કોઈક આમ પીછું ફેરવી લે તો આપણે પ્રેમમાં પડી જાય.
ભલભલા ઋષિઓ બિચારા અપ્સરાના પ્રેમમાં પડી ગયા. તો એ અપ્સરાને તૈયાર કરે છે. એને કીધું કે તારી બધી જે રૂપની શક્તિ જે છે એનો ઉપયોગ કરી તારી યૌવન, તારી સોફ્ટનેસ, નાજુકતા, તારી જે મીઠી જે એક સ્માઇલ જે તારી છે, હસવાની રીત, તારું શબ્દ ઉપર જે તારું પ્રાધાન્ય છે એવા મીઠા મીઠા શબ્દ, અને તારી પાસે નાચવાની જે કલા છે, આ બધાનો ઉપયોગ કરી અને તું આ જે ઋષિ વિશ્વામિત્ર છે એનો તપનું તું ભંગ કર. મેનકા ગભરાઈ ગઈ, એકદમ ગભરાઈ ગઈ. એક તમે બીજું કોઈ પણ કામ આપો, જો ગુસ્સામાં આવશે તો મારી સામે જોતા જ હું ભસ્મ થઈ જઈશ. પણ ઇન્દ્ર કહે છે કે નહીં, હું તારો રાજા છું, તારે આ કામ તો કરવું જ પડશે. તો એને કીધું કે તમે કંઈક મને કવચ આપો કે એનો જો ગુસ્સો મારી ઉપર આવે તો એ ગુસ્સાથી હું કંઈક બચી શકું. તો ઇન્દ્ર કહે છે કે ભલે, કે પવનદેવ, કામદેવ અને વાયુદેવ એ ત્રણ તારી મદદ કરશે. જ્યારે એ તપમાં હશે અને એની સામે તું નાચવા માંડીશ, પવનદેવ આવી અને તારું જે કપડા છે એ થોડાક પવન ઉડાડશે એટલે તારું શરીર જરાક જે ઉપર ઢંકાયેલું છે એ ખુલ્લું થઈ જશે, અને એ જ વખતે જો વિશ્વામિત્ર એની આંખ ખોલશે તો એને આકર્ષણ થશે, એ તારા પ્રેમમાં પડી જશે. એટલે ત્યાં પવનદેવ તારી મદદ કરશે. જેવું એ આંખ ખોલશે અને તને કપડા વગરનો એ જોશે, કામદેવ તરત જ તીર ફેંકશે અને એના હૃદયમાં તારી માટે પ્રેમ જાગશે. અને એ જ વખતે આખા વાતાવરણમાં વાયુદેવ જુદા જુદા સુગંધ ફેલાવશે, તો એ સુગંધની અંદર એકદમ હિપ્નોટાઇઝડ, મુગ્ધ થઈ જશે. એટલે તું ચિંતા કરતી નહીં, તને કઈ નથી થવાનું, તું જઈને મારું આ કામ કરી લે. તો એ જાય છે, અને બરાબર ઋષિ તપ કરતા હોય છે ત્યાં નાચવાનું ચાલુ કરે છે. ખ્યાલ આવે છે કે કંઈક મૂવમેન્ટ ચાલી રહ્યું છે. એ જેવું આંખ ખોલે છે એનું જે કપડું હતું એ પવનદેવ લઈ અને ઉડી જાય છે. ઋષિ મુગ્ધ થઈ જાય છે. આ બાજુ કામદેવ એનું તીર ફેંકે છે, અંદર પ્રેમની શક્તિ આવવા માંડે, જે એને બધી મહેનત કરી હતી ઇન્દ્રિયોના ખેંચાણમાંથી પ્રેમની શક્તિને અલગ કરવા માટે, ઇન્દ્રિયોના ખેંચાણમાંથી ગમો અણગમો અલગ કરવા માટે બધું પાણીમાં વયું ગયું. એની શક્તિ ખેંચાઈ ગઈ અને એ મુગ્ધ થઈ ગયો. આજુબાજુ સુગંધો આવવા માંડ્યા અને એ મેનકાના પ્રેમમાં પડી ગયો. બધું તપ ભૂલી ગયા અને એ લોકો ભેગા રહેવા માંડ્યા. અને જે બધી શક્તિઓને એને સબ્લિમેટ કર્યું, શક્તિઓને એને ઉર્ધ્વ રેતસ કર્યા હતા. એક્ઝેક્ટ શબ્દ નથી સબ્લિમેશન માટે, એને આપણે પરફ્યુમને શું કહે, એનું અત્તર કાઢીએ એટલે બધી શક્તિઓનું જે એને નિચોડ કાઢેલું, સબ્લિમેટ કર્યા હતા, હાયરમાં એને રૂપાંતરિત કર્યા હતા, એ બધું એનું ખલાસ થઈ ગયું અને એ રહેવા માંડ્યો મેનકાની સાથે એક પતિ પત્નીની જેમ. અને એ લોકોને એક બાળકનું, એક બેબીનો જન્મ થયો. બેબીનો જન્મ થયો ત્યારે એની આંખ ઉઘડે છે, અરે આ તો મેં શું કર્યું, આ તો જે મારું બધું તપ હતું એ બધું ખલાસ થઈ ગયું. એટલે એ મેનકાને છોડી અને ફરીથી જંગલની અંદર ચાલ્યો જાય છે તપ કરવા. જે બેબીનો જન્મ થાય છે એ માલિની નદીના કિનારે મેનકા છોડી
અને ફરીથી ઇન્દ્ર પાસે સ્વર્ગમાં ચાલી જાય. આ બાજુ સવારના પોરમાં નાહવા માટે કણવ ઋષિ આશ્રમમાંથી આવે છે નદીની અંદર નાહવા માટે, અને આ બેબી ત્યાં પડી હોય છે, અને આજુબાજુના જે જનાવર, જંગલી જનાવરથી પક્ષીઓ એનું દેખરેખ કરી રહ્યા છે. એટલે પક્ષીઓ જોઈ એ બેબીને લઈ અને એનું નામ શકુંતલા પાડે છે. રાઈટ? અહીંયા પૂરું કરીએ, આગળ આપણે સાંજે લઈશું. થેન્ક યુ.